સાબર ડેરીમાં ગરમીની ઋતુમાં દૂધની આવકમાં ઘટાડો થયો હતો. સાબર ડેરીમાં ગરમીની ઋતુમાં દૂધની આવકમાં ઘટાડો થયો હતો, જેમાં 4,64,473 લાખ લીટર દૂધમાં ઘટાડો થયો હતો અને 72,65,473 સામે આજે 28,01,000 લીટર દૂધની આવક જોવા મળી હતી. ઋતુ પ્રમાણે દૂધની આવકમાં વધારો ઘટાડો થાય છે. ગત વર્ષે આજના દિવસે દૂધમાં 10% વધારો જોવા મળ્યો હતો. આજના દિવસે 25,34,000 લાખ લીટર આજે દૂધની આવક છે. ગત વર્ષે આજના દિવસે 28,01,000 લીટર આવક થઈ હતી. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. હિંમતનગરની મદ્રેસા સ્કૂલમાં શિક્ષણ વિભાગની તપાસનો મામલો જોવા મળ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ મદ્રેસા સ્કૂલમાં શિક્ષણ વિભાગની તપાસનો મામલો જોવા મળ્યો હતો, જેમાં અલગ અલગ 6 ટીમો દ્વારા 3 તાલુકાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. ખેબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં આવેલ મદ્રેસાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. મદ્રેસાઓના સ્ટાફ સહિતની વિગતોની માહિતી એકઠી કરી તપાસ અહેવાલ તૈયાર કરાશે, જેથી શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા મદ્રેસાઓમાં તપાસ હાથ ધરાઈ હતી. બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર. સંસ્કાર ભરતી સાબરકાંઠા દ્વારા શ્રી રામ રક્ષા સ્ત્રોત રહસ્ય કાર્યક્રમ યોજાયો હતો. સંસ્કાર ભારતી સાબરકાંઠા અને મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરી હિંમતનગરના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ રક્ષા સ્ત્રોત રહસ્ય કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વક્તા પદે વડોદરાના તુષાર વ્યાસે અર્વાચીન સ્વરૂપમાં નવીન દ્રષ્ટિ સાથે એના મહાત્મ્યને રજૂ કર્યું હતું. વર્તમાન સમયમાં મીડિયા અને વિવિધ ગેજેટોના અતિરેક સામે આ ગ્રંથમાં પડેલા ઉત્તમ ગુણો અને ભાવોને જીવનમાં ઉતારી ઉત્તમ રાષ્ટ્રના નિર્માણ માટે વક્તાએ સુંદર રજૂઆત કરી હતી. મંત્રી મહેન્દ્રભાઈ પંડ્યા, કનુભાઈ સુથાર અને હોદ્દેદારોએ ઉપસ્થિત મહાનુભાવોનું સાલ ફૂલછડી આપી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જાણીતા સાહિત્યકાર ઈશુભાઈ ગઢવી, હંસરાજ સાંખલા, ફૂલચંદ ગુપ્તા, કનુભાઈ સોનીએ પોતાના પ્રતિભાવ વ્યક્ત કર્યા હતા. મહાસિદ્ધિ ફ્રી લાઇબ્રેરીના સંયોજક વિજયભાઈ રાવલે લાઇબ્રેરીની વિવિધ પ્રવૃત્તિઓનો સુંદર ચિતાર રજૂ કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન સંસ્કાર ભારતીના અધ્યક્ષ પ્રોફેસર ડૉક્ટર અરવિંદ પટેલ અને આભાર વિધિ ઉપાધ્યક્ષ નિરંજન શર્માએ કરી હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈલાબેન રાવલ, સોનલબેન શર્મા તેમજ સૌ હોદ્દેદારોએ સુંદર સહયોગ આપ્યો હતો. સુરેશ થોરી સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર.